જીવનમાં એ ગુરુ સાથેનો સંબંધ હંમેશા તાદાત્મ્ય સાથે જળવાઈ રહે એ માટે સમગ્ર ભારત વર્ષમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ શબ્દનો સામાન્ય અર્થ થાય છે કે અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જે લઈ જાય એ ગુરુ. જીવનનો પહેલો ગુરુ માતા છે. જ્યારે બાળક જન્મે 5 વર્ષ સુધીનો જ્યારે શાળાએ જતો ન થાય ત્યાં સુધી એને શિક્ષણ, જીવનનું શિક્ષણ આપવાનું કાર્ય એ માતા કરતી હોય છે. જીવનનો પહેલો ગુરુ માતા છે. જ્યારે વ્યક્તિ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે એનો ગુરુ શિક્ષક બને છે. ત્યારથી જ્યાં સુધી વ્યક્તિ અભ્યાસ કરે અનેક ગુરુઓના સંપર્કમાં આવતો હોય છે. ગુરુ દત્તે તો એવું પણ કીધું છે કે પ્રકૃતિ પણ એક ગુરુ છે. જેમ કે વૃક્ષ, પાણી, પ્રકાશ, સૂર્ય, અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના ગુરુઓ હોઈ શકે છે. આધ્યાત્મિક ગુરુઓ પણ હોય. જેમ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, એમની પાસેથી ગાંધીજીએ ઘણા પ્રકારની ઉપદેશો મેળવ્યા અને ઘણું બધું શીખ્યું ગુરુ પાસે. આજે ગુરુ પૂર્ણિમા જેમ હિન્દુ પરંપરામાં ગુરુનું ચરણ પૂજન કરી અને સારી રીતે ઉજવવામાં આવે છે, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ પરંપરા મુજબ ભગવાન બુદ્ધિ સારનાથ ખાતે એમના પ્રથમ 5 શિષ્યોને ધર્મ પ્રવર્તન એટલે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. એ જ રીતે જૈન પરંપરાની અંદર મહાવીર સ્વામીએ એમના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીને શિષ્ય તરીકે આજના દિવસે સ્વીકાર કરી દીધા. એટલે બુદ્ધ અને જૈન પરંપરામાં પણ આજના દિવસનું અનેરું મહત્વ રહેલું છે. ગુરુ શિષ્ય સંબંધના ઘણા બધા ઉદાહરણો આપણા મહાભારતમાં ઉપલબ્ધ છે. જેમ કે ગુરુ દ્રોણ અને અર્જુન. એવી રીતે ભગવાન પરશુરામ અને કર્ણ, ભલે એ જે તે ઘટના બની હોય પણ કર્ણનો એના ગુરુ પ્રત્યેનો કેવો પ્રેમ હતો કે એ જ્યારે ભગવાન પરશુરામ થાકી ગયા અને એમને ઊંઘ આવી તો કર્ણે એના ખોળાની અંદર ભગવાન પરશુરામને માથું રાખીને સુવડાવ્યું. અને જ્યારે ભગવાન પરશુરામ સૂતા હતા અને કર્ણને જ્યારે જીવજંતુ કે કરડ્યો અને એટલી પીડા થઈ તો પણ એ ગુરુની ઊંઘ ખરાબ ન થાય ત્યાં સુધી એ પીડાને સહન કરતો રહ્યો. કર્ણનું કેવું મહત્વ હશે. આજે આધુનિક સમયમાં પણ એક સ્ટોરી હું વાંચી કહેવા માંગુ છું. ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય. આપણા ભારતની અંદર એક ઉદ્યોગપતિ છે, નામ શ્રીકાંત ગોલા. ભારતના આખા વિશ્વના પ્રથમ બ્લાઇન્ડ ઉદ્યોગપતિ છે. એટલે કે ઉદ્યોગપતિ છે ને દેખાતું નથી. કેવી નવી વાત કહેવાય. ઉદ્યોગપતિ છે, એટલું મોટું સાહસ કરીને એટલું મોટી ઇન્ડસ્ટ્રી અમે ઊભી કરી છે, શ્રીકાંત ગોલા ઇન્ડસ્ટ્રીઝ, અને દેખાતું નથી કે ક્યાંથી એમની શરૂઆત થઈ. તો જ્યારે શ્રીકાંત ગોલા નાના હતા ત્યારે એમની ફેમિલી, એમાં એમના માતા પિતા હતા કે નહોતા એ ચર્ચાનો વિષય છે, પણ એમની ફેમિલી એમને ગાડી મોકલ્યા કે ભાઈ આ બોજા રૂપ છે બાળક, કઈ રીતે આને ભરણ પોષણ કરીએ. તો એ સમયમાં એમના એક શિક્ષિકા હતા દીપિકા મહેરા. એમણે એને નાની નાની વસ્તુ શીખવીને બધી રીતે સ્કિલ ડેવલપ કરી એની અંદર, અને બધા રીતે શ્રીકાંતને એક અભ્યાસોને જિજ્ઞાસુ વ્યક્તિ બનાવ્યો. ત્યાર પછી શ્રીકાંત એ મેસેચ્યુટ્સની અંદર મેનેજમેન્ટ સાયન્સની અંદર પ્રવેશ મેળવે છે અને ઉદ્યોગની સ્થાપના કરે છે અને વિશ્વનો પહેલો એવો વ્યક્તિ બને છે જેને દેખાતું નથી અને એટલો મોટો ઉદ્યોગપતિ બને છે. આ ગુરુ શિષ્યના સંબંધના કારણે જ શક્ય બન્યું છે. આજના સમયને ધ્યાને લેતા મારા તમામ માનવીય સન્માનનીય ગુરુજનો તમે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે મને મારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવાનું કાર્ય કર્યું છે. એમને હું આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સત નમન કરું છું. તમામ યુવા વિદ્યાર્થી મિત્રોને ફરીવાર ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આભાર. થેન્ક યુ સો મચ.